વર્ધી એસોસિએશને રિક્ષા ભાડું અને સ્કૂલ વાન ભાડામાં વધારો કર્યો છે। જી હા, સ્કૂલ વાનના ભાડામાં મહિને 200 રૂપિયા, રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ફરીથી આપણે કહું તો સ્કૂલ વાનનું ભાડું મહિને 200 રૂપિયા, રિક્ષા ભાડામાં 100 રૂપિયાનો વધારો કરાયો છે। તમારા ખિસ્સામાંથી વધુ રૂપિયા સરકશે। આરટીઓમાં પાર્સિંગ ખર્ચનો બોજો, ઇન્સ્યોરન્સ, પરમિટ સહિતના ખર્ચને લઈને આ ભાડામાં વધારો કરાયો છે। હવે વાલીઓને અગાઉના વાન રિક્ષા ભાડામાં 200 અને 100 રૂપિયાનો વધારો કરીને ચૂકવવો પડશે। ત્યારે હવે ફરી 3 વર્ષે ભાવ વધારો કરવામાં આવશે। હવેથી વાલીઓએ મિનિમમ રિક્ષા ભાડું 650ના બદલે 750, ત્યારે સ્કૂલ વાનનું મિનિમમ ભાડું 1000ના બદલે 1200 રૂપિયા ચૂકવવાનું થશે। 3 વર્ષ બાદ સ્કૂલ ભાડામાં વધારો કરાયો છે। મહત્વનું છે કે છેલ્લે 2021માં ભાડામાં વધારો પણ કરવામાં આવ્યો હતો। સપના જોડે ગઈ। સપના, જે રીતે નિયમ બનાવ્યા છે એના કારણે 100 રૂપિયા અને 200 રૂપિયાનો વધારો કરાયો છે। સપના, બિલકુલ જનાબ, નિશ્ચિત રૂપે વાલીઓ માટે ક્યાંક માઠા સમાચાર, કારણ કે એક તરફ મોંઘવારીનો માર છે, બીજી તરફ જે નવું સત્ર, શૈક્ષણિક સત્ર જે ચાલુ થઈ રહ્યું છે તેમાં પણ રિક્ષા વાન અને વેન વાનનું ભાડું જે છે એમાં વધારો કરવામાં આવે છે। 1 કિલોમીટર રિક્ષાનું ભાડું કે જે પહેલા 650 હતા તે 750, 2 કિલોમીટરના 850, 3 કિલોમીટર દૂર શાળા હોય તો 950 રૂપિયા, 4 કિલોમીટર હોય તો 1050 રૂપિયા। આ જ રીતે જો 5 કિલોમીટર દૂર રિક્ષા હશે, શાળા હશે તો 1150 રૂપિયા ચૂકવવા પડશે। આ જ રીતે સ્કૂલ વેનના ભાડાની પણ વાત કરીએ તો અત્યાર સુધી 1 કિલોમીટર જો દૂર હોય શાળા તો એની માટે 1200 રૂપિયા 1000 રૂપિયા ચૂકવવા પડતા હતા, એના બદલે હવે 1200 રૂપિયા ચૂકવવા પડશે। આ સાથે જો 2 કિલોમીટર હશે તો 1400 રૂપિયા, 3 કિલોમીટર હશે તો 1600 રૂપિયા, 4 કિલોમીટર હશે તો 1800 રૂપિયા અને 5 કિલોમીટર હશે તો 2000 રૂપિયા જેટલું જે ભાડું છે એ ચૂકવવું પડશે। એટલે નિશ્ચિત રૂપે ક્યાંક જે વાલીઓ છે એમની ઉપર મોંઘવારીનો માર પડશે। બિલકુલ બિલકુલ આભાર સપના। તો રિક્ષા ભાડામાં 100 રૂપિયા અને વાનમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। વાત ચોમાસાના